21 ફેબ્રુઆરીએ રજૂ થશે ગુજરાતનું બજેટ. 20 ફેબ્રુઆરીથી બજેટ સત્રની શરૂઆત. ચૂંટણીલક્ષી જાહેરાતની શક્યતાઓ. આવતીકાલે સૌરાષ્ટ્રના પ્રવાસે હાર્દિક. ખોડલધામના દર્શન કરે તેવી શક્યતા, તો વિઠ્ઠલ રાદડિયા પર પણ કર્યા પ્રહાર. કોન્સ્ટેબલ સાથેની વાતચીતની વાયરલ ઓડિયો ક્લિપ અંગે નીતિન પટેલની સ્પષ્ટતા. કહ્યું, યોગ્ય જગ્યાએ કરવી જોઈએ રજૂઆત. રવિ પૂજારીના શાર્પશૂટર સુરેશ પાંડિયનનો ખુલાસો. કહ્યું, ગુજરાતમાં પગપસેરો કરવા માંગતો હતો રવિ પૂજારી. જખૌથી માછીમારી માટે નીકળેલી બોટ દ્વારકાના દરિયામાં ડૂબી. 1નું મોત, 3 માછીમાર લાપતા, 2ની શોધખોળ ચાલુ. દારૂબંધીના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન. સુરતમાં પલસાણામાં વિદેશી દારૂ ભરેલ ટેન્કર ઝડપાય, તો વલસાડમાં બુટલેગરે કોન્સ્ટેબલ પર કર્યો હુમલો. વીટીવીના કેમ્પેઇન એમએલએ રિપોર્ટ કાર્ડમાં આજે જુઓ કચ્છના ગાંધીધામના ધારાસભ્ય રમેશ મહેશ્વરીનું રિપોર્ટ કાર્ડ. જાણો વિવિધ કામગીરીના લેખાજોખા. નમસ્કાર. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 20 ફેબ્રુઆરીથી શરૂ થશે, જેમાં 21 ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી 21 ફેબ્રુઆરીએ વિધાનસભામાં બજેટ રજૂ કરશે. મહત્વનું છે કે વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા તે બાદનું આ પ્રથમ બજેટ છે અને ચાલુ વર્ષે જ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તેથી આ વખતનું બજેટ ચૂંટણીલક્ષી હોવાની પૂરેપૂરી સંભાવના સેવામાં આવી રહી છે. તો આપને જણાવીએ, આ બજેટ એટલા માટે પણ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે રાજકીય રીતે કે હવે 2017માં વિધાનસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, એટલે તેને ધ્યાનમાં રાખી આ બજેટમાં અમુક નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓ છે. 20 ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. નાણામંત્રી નીતિન પટેલ આ બજેટ રજૂ કરવાના છે. 21 ફેબ્રુઆરીએ નીતિન પટેલ બજેટ રજૂ કરશે. રૂપાણી સરકારનું આ પ્રથમ બજેટ છે અને ચૂંટણીલક્ષી આ બજેટ હોવાનું કહેવાઈ રહ્યું છે, કારણ કે 2017માં વિધાનસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, તેને ધ્યાનમાં રાખી સરકાર બજેટ રજૂ કરે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. બીજી તરફ લોકોને પણ આશા સેવી રહ્યા છે કે સરકાર આ વખતના બજેટમાં પ્રજા માટે સારી જાહેરાતો કરશે. લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યા છે કે ફિક્સ પગારદારો બાદ પ્રજા માટે સારી જાહેરાતો થશે, ટેક્સમાં કોઈ પ્રકારની રાહત અપાશે, આવક મર્યાદામાં કોઈ વધારો થશે, ખાણીપીણી અને ઘર વખરીની ચીજવસ્તુઓ સસ્તી થશે, આરોગ્યની સેવાઓ સસ્તી થશે જેવા સવાલો સામાન્ય પ્રજાને થઈ રહ્યા છે. કારણ કે હાલમાં મોંઘવારી એટલી વધી ગઈ છે કે નીચા પગાર ધોરણવાળા લોકો માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતની મુલાકાત લેશે. વડોદરા ખાતે બની રહેલા ઓએનજીસીના નવા પ્લાન્ટના તથા ભરૂચના નવા બ્રિજના લોકાર્પણ અર્થે તેઓ ફેબ્રુઆરી માસમાં ગુજરાતની મુલાકાત લેશે. ઓએનજીસીના નવા પ્લાન્ટના ઉદઘાટનમાં વડાપ્રધાન ફેબ્રુઆરી મહિનામાં આવે તેવી શક્યતા છે. તો સાથોસાથ ભરૂચમાં એક ઉદઘાટન પ્રસંગમાં પણ તેઓ શરીક થાય તેવી શક્યતા સેવામાં આવી રહી છે. ફેબ્રુઆરી મહિનામાં વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ થાય તેવી શક્યતા સેવામાં આવી રહી છે. સૂત્રો જણાવી રહ્યા છે કે પૂરેપૂરી સંભાવનાઓ છે કે વડાપ્રધાન ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતની મુલાકાત લેશે. હાલમાં જ વાઇબ્રન્ટ સમિટ યોજાય તેમાં પણ વડાપ્રધાને હાજરી આપી હતી, ત્યારે આવતા મહિને ફરી વડાપ્રધાન ગુજરાત આવે તેવી સંભાવનાઓ છે. સોશિયલ મીડિયા પર એક પોલીસ કોન્સ્ટેબલ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચે થયેલી કથિત વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. ઓડિયોમાં ગોપાલ પટેલ નામની ઓળખ આપી નીતિન પટેલ સાથે દારૂબંધી મામલે વાત કરી હોવાનું જણાય આવે છે. દારૂબંધીના કડક કાયદા બાબતે આ કોન્સ્ટેબલે રજૂઆત કરી અને આક્ષેપો પણ લગાવ્યા કે રાજ્યમાં દારૂબંધી નથી થઈ, પરંતુ ભાવ વધ્યા છે અને અધિકારી અને સરકારની મિલીભગતના કારણે દારૂબંધીનો કડક અમલ નથી થતો. નીતિન પટેલ સાથે વાત કરી રહેલ આ કોન્સ્ટેબલે માધુપુરા પોલીસ સ્ટેશનનો હોવાનું પણ જણાવ્યું હતું. નમસ્કાર સાહેબજી. નમસ્તે. કોણ? સાહેબ, મારું નામ છે ગોપાલ પટેલ, અમદાવાદ પોલીસ કોન્સ્ટેબલ છું. હવે રાજ્ય સરકારે હમણાં જે નવો દારૂબંધીનો કાયદો પસાર કર્યો એ ખૂબ સારો કાયદો છે અને સરકારનો ઈરાદો કદાચ સારો હશે, પણ હકીકત એવી છે કે દારૂ બંધ થવાના બદલે ખાલી દારૂનો ભાવ વધ્યો છે. આ એક હકીકત છે. હું બાય પ્રોફેશન પોલીસ કોન્સ્ટેબલ છું, લોક રક્ષક ફિક્સ પગાર વાળો. તો મને થયું સાહેબની સાથે હું વાત કરું. તમારી જવાબદારી તમે કરો.
સર જવાબદારી બજાવો તમે ના સર, એટલે બજાવો બધું પતી જાય. સર એક રિક્વેસ્ટ છે બધા એકબીજા પોતપોતાની ફરજ બજાવીએ. સર રિક્વેસ્ટ છે સર, હું મારી ફરજ બજાવું છું પણ ઉપરી અધિકારી જે હોય છે જેમને હાથમાં વધારે સત્તાઓ હોય છે એમની અને સરકારના લોકોની મિલીભગત ત્યાં બધું ચાલતું હોય છે. હું તો કોન્સ્ટેબલ છું સાહેબ, મને તો ખબર હતી. મારી ફરજ સાહેબ પૂરી ઉપલા અધિકારી વધારે સત્તા હોય. ના સાહેબ, આપને તો બધું ધ્યાનમાં હોય, આપ તો સરકારમાં બેઠા છો. તમે કીધું તો ગોપાલભાઈ સાચું નામ હોય તો તમે કીધું ખાવ. સાહેબ મારું નામ ગોપાલભાઈ ગોરધનભાઈ પટેલ, બકલ નંબર 2199. અસલ નામ છે સાહેબ એવું. જો મારે નાયબ મુખ્યમંત્રીને ફોન કરવો હોય સર, નાયબ પોલીસ સ્ટેશન, હા કયું પોલીસ સ્ટેશન? માધુપુરા. સારું, ત્યારે લઈએ. ઓકે સર, તો હવે આ ફિક્સ પગાર અને જે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની વાયરલ થયેલી ઓડિયો ક્લિપ મામલે તેમણે સ્પષ્ટતા કરતા નિવેદન આપ્યું છે કે તેઓને દરરોજ અનેક લોકો કોલ કરતા હોય છે, અનેક લોકો મદદ માટે ફોન કરતા હોય છે, જેમને તેઓ મદદ પણ કરે છે અને સારું વર્તન કરતા હોય છે, પરંતુ કોલ કરનાર વ્યક્તિએ સમજવું જોઈએ કે કેવી રીતે વાત કરવી જોઈએ. સામેવાળી વ્યક્તિએ સંસ્કારી વ્યક્તિને છાજે તે રીતે વાત કરવી જોઈએ અને પોતાની રજૂઆત યોગ્ય માધ્યમથી રજૂ કરવી જોઈએ. સુરતમાં જેમ એન્ડ જ્વેલરી પ્રદર્શન સ્પાર્કલ ઇન્ટરનેશનલના કાર્યક્રમમાં ઉપસ્થિત દરમિયાન નીતિન પટેલે આ નિવેદન આપ્યું હતું. અમે તો સારું જ વર્તન કરીએ છીએ. અમને ફોન કરનાર સામેના વ્યક્તિ એ એના સંસ્કાર બતાવવાના હોય છે કે કેવી રીતે વાત કરવી, વિવેકપૂર્ણ વાત કઈ રીતે કરવી, સંસ્કારી વ્યક્તિને છાજે એવી રીતે કઈ રીતે વાત કરવી, પોતાનું સૂચન, રજૂઆત, માગણી એ બધા કરતા હોય છે. કાલે આ જાહેર કર્યું એ પછી એવા નવા ફોન ચાલુ થઈ ગયા છે કે હવે અમારા આઉટસોર્સિંગ વાળાનું કરો, અમારા હોમગાર્ડ વાળાનું કરો, અમારા બાકીના લોકોનું કરો. તો પ્રજાની અપેક્ષા સરકાર પાસે હોય એ સ્વાભાવિક છે, પણ એને સારી રીતે, યોગ્ય રીતે, યોગ્ય માધ્યમથી મૂકવી જોઈએ. વિઠ્ઠલ રાદડિયાએ કરેલા નિવેદન બાદ પાટીદાર યુવકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એક લેવા પાટીદાર યુવકની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપ નિલેશ એરવાડિયાએ વાયરલ કરી છે, જેમાં રાદડિયા પર પ્રહાર કરવામાં આવ્યા છે. ઓડિયો ક્લિપમાં 2017ની ચૂંટણીમાં ભાજપના કાંગરા ન ખેરવી દીધા તો પટલાણીના પેટના નહીં તેમ કહીને રાદડિયાને પડકાર ફેંકવામાં આવ્યો છે. કાગવડ ખાતે ખોડલધામમાં લાખો લોકો દર્શન માટે ઉમટી રહ્યા છે, ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે સાંસદ મોહન કુંડારિયા પણ દર્શન માટે ખોડલધામ પહોંચ્યા હતા, જ્યાં તેમને વિઠ્ઠલ રાદડિયાએ આપેલા નિવેદન અંગે પૂછવામાં આવતા તેઓએ જવાબ આપવાનું ટાળ્યું હતું અને જવાબ આપ્યા વિના જ નીકળી ગયા હતા. મોહનભાઈ, ગઈકાલે જે વિઠ્ઠલભાઈ રાદડિયાએ વિડીયો ઉપર એવું નિવેદન આપ્યું છે કે આ એક નિવેદન તમે શું કહેવા માંગો છો? એક હાર્દિક ઉપર જે આખી વાત છે કે આ તેમને તમે પણ કડવા પટેલ જો ખાસ કરીને મોહનભાઈ, ગઈકાલે જે વિઠ્ઠલભાઈ રાદડિયાએ વિડીયો ઉપર એવું નિવેદન આપ્યું છે કે આ એક નિવેદન તમે શું કહેવા માંગો છો? એક હાર્દિક ઉપર જે આખી વાત છે કે આ તેમને તમે પણ કડવા પટેલ જો ખાસ કરીને મોહનભાઈ, ગઈકાલે જે વિઠ્ઠલભાઈ રાદડિયાએ વિડીયો ઉપર એવું નિવેદન આપ્યું છે કે આ એક નિવેદન તમે શું કહેવા માંગો છો? એક હાર્દિક ઉપર જે આખી વાત છે કે આ તેમને તમે પણ કડવા પટેલ જો ખાસ કરીને મોહનભાઈ, ગઈકાલે જે વિઠ્ઠલભાઈ રાદડિયાએ વિડીયો ઉપર એવું નિવેદન આપ્યું છે કે આ એક નિવેદન તમે શું કહેવા માંગો છો? એક હાર્દિક ઉપર જે આખી વાત છે કે આ તેમને તમે પણ કડવા પટેલ જો ખાસ કરીને. અનેક મહત્વપૂર્ણ સમાચાર. સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી આપ્યા બાદ આજથી હાર્દિક પટેલ સૌરાષ્ટ્રના પ્રવાસે પહોંચ્યા છે. હાર્દિક આવતીકાલે સુરેન્દ્રનગરના લખતર ખાતે યોજાનારા એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને પાટીદાર અનામત આંદોલનમાં મૃત્યુ પામનારા પરિવારજનો સાથે મુલાકાત કરશે. તો આંદોલનમાં મૃત્યુ પામનારા પરિવારજનો સાથે હાર્દિક પટેલ હવે મુલાકાત કરશે. આજથી સૌરાષ્ટ્ર પ્રવાસે હાર્દિક પટેલ છે અને આગામી સમયમાં ગામે ગામ જઈ આંદોલનનું મહત્વ સમજાવવાના પણ પ્રયત્ન કરશે અને નવી રણનીતિ આંદોલનને લઈને ઘડવાની કોશિશ કરશે. તો પાસ કન્વીનર હાર્દિક પટેલ સુરતની ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયો હતો. રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલે ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવી હતી. દર અઠવાડિયે હાર્દિકને ક્રાઇમ બ્રાન્ચ હાજર થવાનો હાઈકોર્ટનો આદેશ છે. સોમવારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થવાનો આદેશ છે અને ગુરુવારે સુરતની ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થવાનો આદેશ કરવામાં આવ્યો છે. આજે ગુરુવારે જ હવે પછીનો જે આવતા વીકમાં એ ટ્રાયલ પૂરી થાય ત્યાં સુધી અઠવાડિયામાં કોઈ પણ એક દિવસે એ હાજરી પુરાવી શકશે. સ્પેસિફિક દિવસ ત્યાર પછી નથી. એ રીતે અમદાવાદમાં પણ પ્રથમ સોમવારે ત્યાં હાજરી પુરાવશે. એના પછીનું જે અઠવાડિયું હશે
એમાં અઠવાડિયામાં કોઈ પણ એક દિવસે એ બપોરે 11 થી 2 વાગ્યા સુધીમાં હાજરી પુરાવી શકે. હાઈકોર્ટના આદેશ પ્રમાણે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હાર્દિકે હાજરી આપી. હાર્દિકના વકીલના કહેવા પ્રમાણે હાઈકોર્ટના આદેશ છે કે 6 માસ સુધી હાર્દિકે ક્રાઇમ બ્રાન્ચમાં દર ગુરુવારે હાજર રહેવું પડશે. હાર્દિકના વકીલે કહ્યું કે તેને ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે અને હાઈકોર્ટના આદેશોનું હંમેશા પાલન કરે છે. આગામી 6 માસ સુધી હાઈકોર્ટના ઓર્ડર અનુસાર એને દર ગુરુવારે હાજરી પુરાવા માટે આવવાનું છે અને આજ દિન સુધી એને હાઈકોર્ટના ઓર્ડરનું જે રીતે શબ્દશ પાલન કર્યું છે અને ભવિષ્યમાં પણ તે પાલન કરવા માટે કટિબદ્ધ છે એવું, કારણ કે ન્યાયતંત્ર પર એને સંપૂર્ણ ભરોસો છે. એટલે અમદાવાદ એને દર સોમવારે જવાનું છે અને દર ગુરુવારે સુરત ખાતે, અને આ પ્રક્રિયા મને લાગે ત્યાં સુધી હાઈકોર્ટે 6 માસ સુધી કરેલી છે. વિઠ્ઠલ રાદડિયા અને હાર્દિક પટેલ વચ્ચે વાર પલટવારનો સિલસિલો યથાવત છે. હાર્દિકે કહ્યું કે તે ખોડલધામ જવાનો પ્રયાસ કરશે, પછી ભલે સમાજ વિશે જેને જે બોલવું હોય તે બોલે. ઉલ્લેખનીય છે કે વિઠ્ઠલ રાદડિયાએ હાર્દિકના ખોડલધામ આગમનની શક્યતા અંગે નિવેદન આપ્યું હતું. વિઠ્ઠલ રાદડિયાએ કહ્યું હતું કે હાર્દિકને લેવા પટેલ સમાજ સાથે કોઈ લેવા દેવા નથી, જેને લઈને વિવાદ છેડાયો હતો. હાર્દિકના ગુજરાતમાં આગમનની સાથે જ પાટીદાર અનામત આંદોલનનો પણ ગણગણાટ શરૂ થઈ ગયો છે. ત્યારે હાર્દિકની આગામી શું રણનીતિ રહેશે તેના પર ખુદ સરકાર પર નજર રાખીને બેઠી છે. શાંત પડેલા આંદોલન ગણગણાટ ફરી શરૂ. હાર્દિક ઘડી રહ્યો છે કોઈ નવી રણનીતિ. આંદોલન પાર્ટ 3 નો થઈ ગયો શંખનાદ. 6 મહિનાના વનવાસ બાદ પાસ કન્વીનર હાર્દિક પટેલની ગુજરાતમાં વાપસી થઈ ગઈ છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન જે છેલ્લા 15 મહિનાથી મંદ ગતિએ ચાલતું હતું તેનો ગણગણાટ ફરી સાંભળવા મળી રહ્યો છે. હાર્દિકના ગુજરાત પરત આવવાથી પાટીદાર યુવાનોમાં પણ ઉત્સાહ અને નવો જુસ્સો દેખાઈ રહ્યો છે. આંદોલન ધીમી કે સ્પીડ નહીં, પણ આંદોલન મક્કમ ગતિએ આગળ વધશે અને જ્યાં સુધી પાટીદાર સમાજને અનામત નહીં મળે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં આંદોલન ચાલુ રહેશે. 100% ભાઈ હાર્દિક હવે ગુજરાતમાં આવી ગયો છે તો યુવાનોમાં અનેરો ઉત્સાહ આવી ગયો છે અને કિંમત મળશે, એટલે આંદોલનની ગતિમાં થોડી તીવ્રતા 100% આવશે. હાર્દિક પટેલ ફરી એકવાર પાટીદારોને એકજૂટ કરવા સૌરાષ્ટ્રથી પોતાની કવાયત શરૂ કરી રહ્યો છે. હવે હાર્દિક ગુજરાતમાં રહીને આંદોલનને વેગ આપશે અને ગુજરાતભરના પાટીદારોને એકજૂટ કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે અને શરૂઆત સૌરાષ્ટ્રથી કરી છે. ગુરુવારે રાજકોટના જસદણના કમલાપુરમાં દિનેશ બાંભણિયાના ઘરે રાત્રિ રોકાણ કરશે તો શુક્રવારે સુરેન્દ્રનગરના લખતમાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં હાજરી આપશે. પાસ કન્વીનર લલિત વસોયાને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપશે, સાથે જ શહીદોના પરિવારજનો સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત હાર્દિક પટેલે આંદોલન પાર્ટ 3 નું રણશીંગુ ઉત્તર ગુજરાતથી ફૂંકશે, જેને લઈને કવાયત શરૂ થઈ ગઈ છે અને 27 જાન્યુઆરીથી હાર્દિક અને પાસ કન્વીનર પાટણમાં ધામા નાખશે અને આંદોલન વિશે લોકોને જાગૃત કરશે. ત્યારે આગામી સમયમાં 2017માં ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે હાર્દિક હવે શું રણનીતિ ઘડે છે તે જોવું રહ્યું. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે મયુર મેવાડા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. ઓખાથી દૂર દરિયામાં નવા બંદરની ફેજ સંજરી નામની બોટ ડૂબતા એકનું મોત અને 3 માછીમારો લાપતા થયા છે. બોટમાં સવાર 6 માછીમારોમાંથી 2 લોકોનો આબાદ બચાવ થયો. આ બોટ જખૌથી માછીમારી કરવા નીકળી હતી, પણ ખરાબ હવામાનના કારણે કે અન્ય કારણથી આ બોટ ડૂબી જવાનો અકસ્માત બન્યો. બનાવની જાણ થતાં જ અન્ય બોટ દ્વારા માછીમારોએ શોધખોળ શરૂ કરી હતી, જેમાંથી એકનો જ મૃતદેહ હાથ લાગ્યો હતો. હાલ મૃતક ચૌહાણ નદીમ નામના માછીમારને પીએમ માટે લઈ જવામાં આવ્યો છે અને લાપતા માછીમારોને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે. અંધારી આલમના સકંજાથી ગુજરાત ઘણા વર્ષોથી દૂર છે, પરંતુ કોઈ છે જે ગુજરાત પર પોતાનો ડોળો માંડીને બેઠું છે. ગુજરાત પર અંધારી આલમનો સકંજો કસવાના મનસૂબા રાખનાર બીજું કોઈ નહીં પણ ગેંગસ્ટર રવિ પૂજારી છે અને આ ખુલાસો કર્યો છે ખુદ રવિ પૂજારીના શાર્પ શૂટરે. છેલ્લા 2 દાયકાથી તો એવી કલ્પના પણ ન થઈ શકે કે ગુજરાતને કોઈ અંધારી આલમનો વ્યક્તિ પોતાનો ગઢ બનાવવા માંગતું હોય, પરંતુ
તાજેતરમાં બોરસદના કોર્પોરેટર પ્રજ્ઞેશ પટેલ પર ફાયરિંગ શું થયું કે અંડરવર્લ્ડના ગુજરાત કનેક્શનના ઈરાદા સ્પષ્ટ થઈ ગયા. આ ફાયરિંગમાં રવિ પૂજારીના શાર્પ શૂટર સુરેશ પાંડ્યનની ધરપકડ થઈ અને તેણે કર્યા એક પછી એક ચોંકાવનારા ખુલાસા. શાર્પ શૂટર સુરેશ પાંડ્યને એટીએસ સમક્ષ ખુલાસો કરતા કહ્યું કે રવિ પૂજારીની ગુજરાત પર ઘણા સમયથી નજર છે. સુરેશ પાંડ્યને એવું પણ કહ્યું કે તે ઘણા સમયથી સુરતમાં રહેતો હતો અને સુરતમાં તે જે મકાનમાં રહેતો હતો તે મકાનનું ભાડું પણ રવિ પૂજારી ચૂકવતો હતો. એટલે રવિ પૂજારીના ઈરાદા વધુ સ્પષ્ટ થઈ જાય છે. આ તપાસમાં બીજા પણ કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે, તે પણ જાણી લો. આ ઝઘડો શરૂ થયો પ્રજ્ઞેશ પટેલના ભાઈ સંકેત પટેલ અને ચંદ્રેશ પટેલ વચ્ચેના કેબલ વોરને લઈને. આ ઝઘડામાં પ્રજ્ઞેશના ભાઈ સંકેત પટેલે ચંદ્રેશ પટેલ પર હુમલો પણ કર્યો હતો. બીજી તરફ પ્રજ્ઞેશ પટેલ જ્યારે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા ત્યારે સામે પક્ષે ચંદ્રેશ પટેલના માતા ભાજપ તરફથી ચૂંટણી લડ્યા. પરિણામો આવ્યા અને ચંદ્રેશ પટેલના માતાની હાર થઈ. આ તમામ વાતોની અદાવત રાખીને ચંદ્રેશ પટેલે 25 લાખની સોપારી રવિ પૂજારી ગેંગને આપી હોવાનું સામે આવ્યું છે. પ્રજ્ઞેશ પટેલના બ્રધર સંકેત અને જે એફઆઈઆર આપી જેમાં શકમંતના નામ આપ્યો છે એમાં ચંદ્રેશ પટેલ અને એક બીજા માણસ શ્યામગીરી કરીને છે. આ બંનેને આ આરોપીઓનો કામ સોંપ્યો હતો જૂની અદાવતને રાખીને, અને આ કામને અંજામ જે છે આ 3 આરોપીઓ જેને અટક કર્યો છે આ લોકો દ્વારા કહેવામાં આવે છે. ગુજરાત એટીએસ પોલીસે રવિ પૂજારીના નાપાક મનસૂબાને નિષ્ફળ કરી રવિ પૂજારીની ધરપકડ કરવા તપાસનો તખ્તો તૈયાર કર્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે એટીએસ ધરપકડ કરે છે કે નહીં. વિશાલ મહેતા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. રાજકોટ શહેરમાં એક એવી ઘટના બની કે પોલીસની દિવસનો ચેન તેમજ રાતની ઊંઘ છીનવાઈ ગઈ, જેમાં એક મહિલાનું નામ ખુલતા થયો પર્દાફાશ. ઘટના ઘટી હતી રાજકોટ શહેરમાં. ક્રૂરતાની હદ વટાવનાર આરોપીઓનો પોલીસની ટીમને કોઈ પતો લાગી રહ્યો ન હતો. એવામાં પોલીસને મળેલી બાતમીના આધારે મૃતક મહિલાના રહસ્યનો પર્દાફાશ થયો. પોલીસની પ્રાથમિક તપાસમાં એવો ખુલાસો થયો કે મૃતક મહિલાનું નામ જ્યોત્સનાબહેન હતું, જેને નિર્દયતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. પોલીસની ટીમને ઘટના સ્થળેથી મળી આવેલ દોરડું, મોબાઈલ તેમજ લોહીથી લથબથ પથ્થર વડે આરોપીને ઝડપવાની તજવીજ શરૂ કરી હતી. ત્યાંથી જાણકારી એવી મળી કે જે માનવ પગ જે મળી આવે છે એ કોઈ જ્યોત્સનાબેન મકવાણાનો છે. એની ઓળખાણ કરવામાં આવી અને જે બી ડિવિઝન પોસ્ટે ખાતે 365 એટલે કે અપહરણનો ગુનો દાખલ થયો હતો તેની સાથે કમ્પાઇલ ઇન્વેસ્ટિગેશન ચાલુ કરવામાં આવ્યું. જેના આધારે એવી જાણકારી મળી કે અપહરણના ગુનામાં જે શંકાસ્પદ વ્યક્તિનું નામ હતું એ શંકાસ્પદ વ્યક્તિ એ ગુનામાં ઇન્વોલ્વ હોય અને એને જ્યોત્સનાબેનને મારી નાખી હોય તેવી શંકા ઉપજી. આધેડ જેવો દેખાઈ રહેલ આ જ આરોપીએ જ્યોત્સનાબહેનને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું રાજકોટ પોલીસની તપાસમાં ખુલ્યું હતું. પ્રભાત આવડિયાની પૂછપરછ હાથ ધરતા એવી હકીકત ખુલી કે પ્રભાત પાસે મહિલા અવારનવાર રૂપિયાની માંગ કરતી હતી, જેથી આરોપી મહિલાના ત્રાસથી કંટાળી ગયો હતો. ઘરેણાના બદલામાં રૂપિયા આપવાનું કહી ગળે ટૂંપો આપી પથ્થર વડે ચહેરાને છૂંદી નાખ્યો હતો. સદર જે આરોપી છે એ આરોપીની જોડે જેની ઇન્વેસ્ટિગેશન એના પૂછપરછ દરમિયાન તેણે એવું કબૂલ કરેલ કે આ જે મરનાર જ્યોત્સનાબેન છે એ જ્યોત્સનાબેન સાથે છેલ્લા 5 વર્ષથી તેઓ સાથે સંબંધ હતો તથા તેઓ એક જ સોસાયટીમાં આજુબાજુમાં રહેતા હતા અને જ્યોત્સનાબેનને તેઓએ 4 લાખ રૂપિયા ઉધાર આપેલા હતા. હાલ તો રાજકોટ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ત્યારે જોવું રહ્યું કે રાજકોટમાં વધી રહેલા ક્રાઇમના રેટને અટકાવવા રાજકોટ પોલીસ કેટલી સફળ રહેશે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે કેવલ દવે, વીટીવી ન્યૂઝ, રાજકોટ. ગાંધીધામ એ કચ્છની આર્થિક નગરી છે. કંડલા પોર્ટ અને ઔદ્યોગિક વિકાસના કારણે ગાંધીધામ કચ્છ માટે મહત્વનું સ્થાન ધરાવે છે. હાલ ગાંધીધામની વિધાનસભા બેઠક ઉપર ધારાસભ્ય તરીકે ભાજપના રમેશ મહેશ્વરી છે. વીટીવી અભિયાનમાં જોઈએ રમેશ મહેશ્વરીના 4 વર્ષના કાર્યના લેખાજોખા. એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે.
નામ રમેશભાઈ વજરાજભાઈ મહેશ્વરી, ઉંમર 49 વર્ષ, અભ્યાસ એસએસસી, વ્યવસાય ખેતી અને વ્યાપાર. વર્ષ 2012માં પ્રાપ્ત મતો 72,982. કોંગ્રેસના ઉમેદવાર જયશ્રી ચાવડાને પ્રાપ્ત મતો 51,675. કુલ 21,313 મતોથી બન્યા હતા વિજેતા. રમેશ મહેશ્વરીની વિધાનસભા બેઠક ઉપરાંત પરપ્રાંતીય, અનુસૂચિત જાતિ અને સિંધી સમાજના મતદારો મોટી સંખ્યામાં છે. રમેશભાઈની ધારાસભ્ય તરીકેની આ બીજી ટર્મ છે. અગાઉ તેઓ મુન્દ્રા વિધાનસભા બેઠક ઉપરથી 2007 થી 2012 સુધીના સમય માટે ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમના ધારાસભ્ય તરીકેના સમયગાળા દરમિયાન તેમની મિલકતમાં 1,467% જેટલો વધારો થયો છે. એડીઆરના અહેવાલ પ્રમાણે વર્ષ 2007માં રમેશ મહેશ્વરી પાસે કુલ રૂપિયા 17.73 લાખની મિલકત હતી. વર્ષ 2012માં રમેશ મહેશ્વરી પાસે કુલ રૂપિયા 2.77 કરોડની મિલકત હતી. 2007 થી 2012ના 5 વર્ષમાં કુલ રૂપિયા 2.60 કરોડનો વધારો મિલકતમાં નોંધાયો છે, જે ખેતી વ્યાપાર કરતા વ્યક્તિ માટે અધધ વધારો કહી શકાય. વર્ષ 2012માં તેઓએ ચૂંટણી જીતવા માટે ગાંધીધામ મતક્ષેત્રના લોકોને વચનો આપ્યા હતા કે કંડલા પોર્ટ હસ્તકની જમીનને લીઝ હોલ્ડમાંથી હોલ્ડ કરાવી, ગાંધીધામ નગરપાલિકાને મહાનગરનો દરજ્જો અપાવવો, વધતી જતી ગુનાખોરીને નિયંત્રિત કરવી, રામબાગ સરકારી હોસ્પિટલને સિવિલ હોસ્પિટલ સમકક્ષ બનાવી. પોતાના ચૂંટણી વચનોને તેઓ કેટલે અંશે પૂરા કરી શક્યા છે? રાજ્ય સરકારની જે યોજનાઓ છે, પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, ગાંધીધામને લગતા કેન્દ્ર સરકારના પ્રશ્નો, ગાંધીધામ કંડલાને સ્માર્ટ સિટી બનાવવાનું પ્રોજેક્ટ, ગાંધીધામ મહાનગરપાલિકા માટે દરજ્જો આપવા માટેની યોજના, ગામડાઓની અંદર માધ્યમિક શાળાઓ, પીએસસી સીએસસી સેન્ટરો, રામબાગ હોસ્પિટલને સિવિલ હોસ્પિટલનો દરજ્જો આપવા માટેની કાર્યવાહી, ભચાઉ મધ્યે આઈટીઆઈ અને કોલેજની મંજૂરીઓ જેવા છેવાડાના રણ વિસ્તારમાં આવતા ગામડાઓમાં માધ્યમિક શાળાઓ મંજૂર કરાવી, અનેકવિધ કાર્યો છેલ્લા 4 વર્ષની અંદર ગાંધીધામ વિધાન મતક્ષેત્રમાં કર્યા છે. રમેશભાઈના વિકાસના આ દાવાની સામે તેમના હરીફ ઉમેદવાર શું કહે છે? ગાંધીધામમાં રાતનું અમે 2 વાગે, 2:30 વાગે, 12 વાગે સુધી અમને ફરતા હતા. આજની તારીખમાં અમે એટલા દારૂ, એટલા દંગાબાસી, એટલા લોફરિયા વધી ગયા છે જે અમે રાતનો 10 વાગે બી બહાર નથી નીકળી શકતા, નથી બેસી શકતા. એમાંથી કોઈ પોલીસ કોઈની બીક નથી. અમે કહેવા જઈએ તો એ લોકો એમ કહે છે તમને ઠીક લાગે એમને કહેવો, પોલીસને કહો, પોલીસને બાપને કહો, અમને કંઈ ફરક નથી પડતો, અમે હપ્તા દઈએ છીએ છૂટમાં. રમેશભાઈની તો બીકે નથી. આમ જોવા જઈએ તો ગાંધીધામ વિધાનસભા બેઠક એ કંડલા, આદિપુર, ગાંધીધામ અને ભચાઉના કેટલાક વિસ્તારોને જોડીને રચાય છે. આ બેઠકના વિસ્તારમાં વિકાસની અનેક સમસ્યાઓ છે, જેની નાગરિકો પણ ફરિયાદ કરે છે. 2012માં એમણે કીધું હતું કે અહીં અમે મહાનગરપાલિકા બનાવશું, પણ ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવામાં એમણે એક વખત પણ ગંભીર રીતે પ્રયત્ન કર્યો નથી. એના કારણે અનેક લોકોને અનેક પ્રકારની તકલીફો થઈ રહી છે. આરોગ્યની દ્રષ્ટિએ જોયું તો રામબાગ હોસ્પિટલમાં પણ છેલ્લા લાંબા સમયથી સ્ટાફની અછત છે. અનેક ગરીબ પરિવારો ત્યાં દવા લેવા માટે જાય છે, ત્યારે દવાની અછત, સ્ટાફની અછત અને અસુવિધાઓની ભરમાર છે. સ્થાનિક સ્તરે આરોગ્ય, વધતી જતી ગુનાખોરી અને રોડ રસ્તાની સમસ્યાઓ વકરી રહી છે, જેનાથી નાગરિકોની પણ પરેશાની વધી રહી છે. અને ગાંધીધામ શહેરની અંદર સ્વચ્છ ભારત મિશન અભિયાનમાં અગર માર્ક આપીએ તો સ્વચ્છતામાં પણ 0 મતલબ કે માર્ક રહી છે. એમણે કોઈ પણ ગરીબ પ્રજાના માટે કોઈ એવા ઉપયોગી કાર્યો કર્યા નથી અને ગાંધીધામના વિકાસમાં પણ કોઈ રસ ધરાવેલ નથી, જેથી એમને કોઈ પણ પ્રકારનો માર્ક હું આપવા માંગતો નથી.
એમને 10માંથી હું 0 માર્ક જ આપી શકું છું. સ્થાનિક સ્તરે વધતી જતી ગુનાખોરી વિરુદ્ધ ખુદ ધારાસભ્ય જ એસપી ઓફિસ આવેદનપત્ર આપવા ગયા હતા. હાલમાં ગુનાખોરો ખુલ્લેઆમ ફરી રહ્યા છે તેવો આક્ષેપ વિરોધ પક્ષનો છે. નાકામી રહી છે આ ધારાસભ્યની. જ્યારથી ભારતીય જનતા પાર્ટીના શાસન આવ્યું છે ગુનાખોરી વધી રહી છે. દારૂ, જુગાર અને આંકડાઓનો વ્યવસાય ફૂલ્યો ફાલ્યો અને વકર્યો છે. એનો વિકાસ થયો છે. ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાનું આપવાનું વચન એ પણ ખોટું ઠર્યું છે. ગાંધીધામ નહીં. સ્થાનિક નાગરિકોના અનેક પ્રશ્નો સામે સવાલ એ થાય છે કે ધારાસભ્ય પોતાના વિસ્તારના વિકાસ માટે કેટલા સક્રિય છે. જોવા જઈએ તો રમેશભાઈએ છેલ્લા 4 વર્ષમાં ગ્રાન્ટના કુલ 3.82 કરોડ ખર્ચ્યા છે, છતાં વિકાસના મૂળભૂત પ્રશ્નો યથાવત રહ્યા છે, જેના કારણે નાગરિકો રમેશ મહેશ્વરીને આપે છે 10માંથી 4 માર્ક્સ. રમેશભાઈ સ્થાનિક સ્તરે વિકાસ કરવામાં ઊણા ઉતર્યા છે તો ગુનાખોરીને ડામવા પણ નિષ્ફળ ગયા છે. ત્યારે સ્થાનિક નાગરિકો શાંતિ અને વિકાસ ઝંખે છે. 2017 ગાંધીધામ માટે રોમાંચક પુરવાર થશે. ગાંધીધામથી ગોવિંદ મહેશ્વરી સાથે અમદાવાદથી પરેશ દવે, VTV ન્યૂઝ.